हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें। सहजानंद स्वामी महाराजनी जय। श्रीमन्मंगलमूर्तिमार्ति शमनम मालां करे तौलसीं दक्षे सूक्ष्मवलक्षसान्द्रवसनान् या बिभ्रतं सर्वदा चारुस्मेरमुखाम्बुजं लसदुर श्रीवत्सलक्ष्माङ्कितं ध्याये भूषणभूषणाङ्गमनिशं श्रीस्वामिनारायणम्। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। नित्य आहनिक विधिनी अंदर दर्शनનું ઘણું મહત્વ છે। ભગવાન કે ભગવાનના સાચા સંતના દર્શન એ કરવા માટે જે મુમુક્ષુ જીવ હોય એમને અંતરથી ઘણી ખેંચ રહેતી હોય છે। આપણે સાકાર ઉપાસક છીએ, મૂર્તિ પૂજક છીએ, એટલે સવારમાં ઉઠીને ધ્યાન કરવું એ કોઈ એવો વિરલો હોય તો એને મૂર્તિનું ધ્યાન કરવાનું યાદ આવે અને એ ધ્યાનમાં ટકી શકે। પણ દર્શન એ બધાને માટે સુલભ છે। દર્શનમાં બાહ્ય દ્રષ્ટિ છે, આંખો ખુલ્લી રાખીને પ્રભુની મૂર્તિને નિહાળવાની છે। ધ્યાનમાં અંતરદ્રષ્ટિ છે, આંખો બંધ કરી અને ભગવાનની મૂર્તિને જોવાની વાત છે। કોઈને એમ કહીએ કે મંદિરે ધ્યાન કરવા આવજો તો એ શક્ય જ નથી, બહુ અઘરું છે। પણ મંદિરે દર્શન કરવા આવજો એવું કહીએ તો સારું આવશું, ન આવતા હોય તો ચાલુ થાય, ક્યારેક આરતીમાં દર્શને આવે। એટલે દર્શન એ સત્સંગી એવા જે ભક્તજનો એમના માટે પહેલું બીજારોપણ છે। ભગવાનની મૂર્તિ છે, અંતરની અંદર પ્રવેશ ક્યાંથી કરે તો દર્શન દ્વારા। એટલે દર્શન એ એક પ્રકારની ભગવાનની મુલાકાત પણ છે। મુલાકાત તો આપણે પણ ઘણા માણસો સાથે કરીએ છીએ, પણ વગર પ્રયોજનની આપણી મુલાકાત હોતી નથી। આ આપણો મિત્ર હોય એમની સાથે બેઠા હોઈએ તો કંઈ પ્રયોજન ન હોય, પણ ધંધાદારી માણસો હોય તો સાંજ પડે 100, 200, 500 માણસોને મળતા હોય, પણ એની મુલાકાતમાં શું સમાયેલું છે? દ્રવ્ય સમાયેલું છે। કોઈની મુલાકાતમાં એકબીજા પ્રત્યેનો પરસ્પર સંબંધ એ સચવાયેલો હોય છે। કોઈકની મુલાકાતમાં એકબીજાના સુખ દુઃખના સમાચાર શેર કરવા એ સમાયેલું હોય છે। જ્યારે ભગવાનના દર્શન એમાં ભક્ત અને ભગવાન વચ્ચે સ્તવન, સ્તવન એટલે કે સ્તુતિ, બીજું છે પ્રાર્થના, ત્રીજું છે અપરાધની સ્વીકૃતિ અને સાથે
નવજીવનનો પ્રારંભ, આ બધું દર્શનની સાથે સમાયેલું છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત ગઢડા પ્રથમના 68માં કહ્યું, મહારાજે કહ્યું કે મારી 8 પ્રકારની મૂર્તિ અને સંત એમાં હું અખંડ બિરાજમાન છું. એટલે શ્રીજી મહારાજના આ વચનનો એવો ભાવાર્થ થયો કે જે કોઈ દેવસ્થાનક હોય અને ભગવાનની મૂર્તિના આપણે ત્યાં દર્શન કરીએ, એ વેદોક્ત વિધિથી સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલી અનુસાર પ્રતિષ્ઠા થયેલી મૂર્તિ હોય તો એમાં સાક્ષાત શ્રીજી મહારાજ બિરાજમાન છે. કારણ કે ભગવાનના વચન છે, ભગવાનના વચન ભગવાનના સ્વરૂપને તુલ્ય છે. મદ સ્વરૂપમ ઇતિ મદવાણી, મદવાણી ઇતિ મદ સ્વરૂપમ, મારી વાણી એ મારું સ્વરૂપ છે. ત્યારે ભગવાનના ભક્ત છે, એમણે ભગવાનના દર્શન કરવા માટે ઘણી વખત જવાનું થતું હોય છે. ઘણા છે એ પ્રભાતે ભગવાનના મંગળા આરતીના દર્શને આવે છે, ત્યાંથી શરૂઆત થાય દર્શનના. ત્યારબાદ શણગાર આરતીના દર્શનમાં ઘણા ભક્તજનો આવે છે. ઘણા શયન આરતીમાં પધારતા હોય, દિવસે સમય ન મળતો હોય તો રાત્રે દર્શનમાં આવે. ઘણાને નિત્ય દર્શનનો સમય ન મળે તો રવિવારે આવે, રવિવારે રજા હોય તો આપણે જઈએ દર્શને. ઘણાએ પછી એકાદશીનો નિયમ રાખ્યો હોય કે દર એકાદશીએ ભગવાનના દર્શન કરવા માટે જવું. ઘણાએ પૂનમના દર્શનનો નિયમ રાખ્યો હોય, ઘણાએ હરિજયંતીના દર્શનનો નિયમ રાખ્યું હોય. પણ આ દર્શન કઈ રીતે કરવા એની આજે આપણે 4-5 રીત શીખવાની છે. રોજ કરવાનું છે. આપણે પૂછે કોઈ કે ક્યાં જાઓ છો, બસ મંદિરે દર્શન કરવા, આપણો જવાબ એ જ હોય છે સીધો. પણ એ દર્શન કઈ રીતે કરવા? તો પહેલું છે એકાગ્ર દ્રષ્ટિથી ભગવાનના દર્શન કરવા. એકાગ્રતાની જરૂર તો ખાલી ભગવાનના દર્શનમાં પડે એટલું જ નથી. એકાગ્રતાની જરૂર તો ધંધા બિઝનેસ કોઈ પણ આપણું શારીરિક કે પછી કૌટુંબિક કોઈ પણ કામ હોય, એકાગ્રતા તો જોઈએ જ. એટલે દ્રષ્ટિને એકાગ્ર કરવા સિવાય દર્શન છે એ સફળ થતા નથી. એક માછીમાર માછલા પકડવા માટે પણ પોતાની જાળ ફેલાવે ત્યારે કેટલી બધી એકાગ્રતા રાખે. ત્યારે ભગવાનના દર્શનની અંદર એકાગ્રતા ખૂબ મહત્વની છે. શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી. મહારાજે કહ્યું કે ભગવાનના દર્શન કરતા હોય અને વચ્ચે કોઈ બાઈ માણસે નીકળવું કે ખિલખોડી બોલી, એ સમયે ખિસકોલીઓ હતી, અત્યારે તો મંદિરની અંદર ખિસકોલી બહુ ઓછી જોવા મળે. તો અમારા મહારાજ કહે દર્શન કરતા જાય અને સાથે સાથે અન્યના પણ દર્શન કરતા જાય તો મહારાજ કહે એ દર્શન યાદ રહેતા નથી. બીજું મહારાજે કહ્યું કે પરમેશ્વરના દર્શન કરતા હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું, ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડાઅવળી ઊંચી નીચી દ્રષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય એવો ભક્ત ફાટેલી દ્રષ્ટિવાળો જાણવો. અને લૌકિક અને બાહ્ય દર્શન કરનારા એના ઉપર મહારાજ કહે અમને એવી ખીજ ચડે છે કે જાણીએ શું કરીએ, પણ સાધુ થયા છે માટે તાડન કોઈનું થાય નહીં. ભગવાન કોઈને મારે, પણ શ્રીજી મહારાજે આખા વચનામૃતની અંદર પોતાનો રોષ કોઈ જગ્યાએ ઠાલવો હોય તો આ એક બાબત એવી છે કે એમાં મહારાજ આમ થોડા આકરા થઈ ગયા હોય. શ્રીજી મહારાજ કે અમારા દર્શન મૂકી અને આજુબાજુમાં બાઈ કૂતરું નીસરે, ઢોર નીસરે અને ખડખડે તો એની સામું અમારા દર્શન મૂકીને જુએ તો એની ઉપર રીસ ચડે છે. પણ શું જાણીએ, સાધુ દાવો છે, નહીતર તો તાડન કરીએ.
આપણે તો એવું માનતા હોય કે આપણે ભગવાનના દર્શને જઈએ તો ભગવાન રાજી થાય. રાજી તો થાય છે, પણ ક્યારે? એકાગ્ર દ્રષ્ટિથી ભગવાનના દર્શન કરીએ તો. નહીતર ભગવાને અહીંયા તો બહુ રીસ બતાવી છે કે અમને તો એમ થાય કે તાડન કરીએ. અને આવું હોય છે, દર્શન કરવા આવ્યા હોય પણ લટક સલામ શાસ્ત્રીજી મહારાજ કહેતા, આવ્યા નથી કે ગયા નથી. હવે એવી રીતે દર્શન કરે તો એમની એકાગ્ર દ્રષ્ટિ ક્યારેય થાય નહીં. બીજું શ્રીજી મહારાજે કહ્યું છે કે જ્યારે દર્શન કરવા હોય ત્યારે મને સહિત દ્રષ્ટિ એકાગ્ર કરવી. ખાલી દ્રષ્ટિ એકાગ્ર કરવી એટલું નહીં, એમાં પણ મહારાજે ઉમેર્યું છે મન ત્યાં ન હોય તો પણ ભગવાનના દર્શન યાદ રહેતા નથી. જો સાંજ પડે આપણે કેટલી વસ્તુઓ જોઈએ, બજારમાં નીકળ્યા હોય, અહીંથી નીકળીને આમ ચાલો મોતી ચોક કે ટાવર ચોક સુધી કોઈ હેલું જાય, રસ્તામાં કેટલી વસ્તુ દેખાય, બધું આપણને યાદ રહે. કેમ? બધી જગ્યાએ આપણું મન નથી, ખાલી આંખ જ છે, એટલે બધું યાદ રહેતું નથી. પણ એમાં કોઈ વસ્તુ નવી હોય, કોઈની દુકાન આમ ડેકોરેટિવ ને ફૂલના શણગાર કર્યા હોય, આમ સરસ લાઇટિંગ કર્યું હોય, તો શું થાય? દુકાનો તો 500 આવે, પણ રસ્તામાં યાદ શું રહી જાય? આજે આ દુકાને કંઈક વિશેષ હતું એવું આપણને યાદ રહી જાય છે. એનું કારણ આપણું મન પણ દ્રષ્ટિની સાથે ભેગું ભેળું, એટલા માટે આપણને એ જે તે વસ્તુ યાદ રહી ગઈ. એમ સાંજ પડે આવા હજારો લૌકિક પદાર્થોના દર્શન કરનારી આપણી દ્રષ્ટિ, એની સાથે મન બધી જગ્યાએ હાજર હોતું નથી. પણ જ્યારે ભગવાનના દર્શન કરતા હોઈએ ત્યારે શ્રીજી મહારાજે કહ્યું સ્પેશિયલ મન છે એની એકાગ્રતા રાખવી. તો આપણને થાય એ કેમ યાદ કરાવવું? તો મન છે એને આપણે ત્યારે કમાન્ડ આપવાનો હોય. શું કમાન્ડ આપવાનો હોય? આ દર્શન તારે યાદ રાખવાના છે. આટલું જ ખાલી નક્કી કરીને નીકળવાનું. ઘેરેથી દર્શને નીકળીએ ત્યારે આટલું જ યાદ રાખવાનું. એ આટલું જ આપણે મનને કમાન્ડ આપવાનો કે આજના દર્શન એ મારે યાદ રાખવા છે. ખાલી આટલી ભાવના કરીને નીકળીએ ને તો રોજના દર્શન અને આવી ભાવના કરીને આવ્યા હોય અને પછી જે દર્શન થાય બંનેમાં બહુ ફેર હોય. સામાન્ય રીતે દર્શન કરવા આવીએ તો ઉપર છલા દર્શન થાય કે આવા આવા વાઘા ભગવાને પહેર્યા છે. પણ જો આમ એકાગ્ર દ્રષ્ટિ હોય તો બધું યાદ આવે કે આજે ઘનશ્યામ મહારાજને નવો પડદો ધરાવ્યો છે, આવો ક્યારેય છે નહીં. ડિજિટલ પડદો પહેલી વખત આવ્યો છે. પછી પાછું પડદામાં મન પરોવાનું ન હોય. એના આધારે ભગવાનની મૂર્તિ છે, એમાં આમ રમણીયતા બહુ લાગતી હતી. ભગવાન આમ જાણે દરવાજો ખોલીને બહાર આવતા હોય એવું લાગતું હતું. પાછા ભગવાને વાઘા કેવા પહેર્યા હતા? તો વાઘા સફેદ અને ગુલાબી પહેર્યા હતા. એમાં પાઘ શંખ આકારની હતી. પછી અહીંયા ગળા પાસે કોઈ દિવસ કોલર ન હોય, આજે કોલર ટાઈપ અહીંયા આખું વર્ક કરેલું હતું વાઘામાં. હાર 2 ભગવાનને ધરાવ્યા હતા. કેવા? બંને સોનાના હોય એવા આખા ગોલ્ડન 2 હાર ધરાવ્યા હતા. એક ફૂલનો હાર હતો. અને ભગવાને આજે જે ધોતી પહેરી હતી એ આખી વિશિષ્ટ હતી. સામાન્ય ધોતી તો પહેરતા હોય પણ સાઈડમાંથી આમ બહાર નીકળી હોય એવી ધોતી હતી. આ થોડા વિશેષ દર્શન થયા. એમાં મન આપણું પરોવાણું, હજી તો ઘણી બધી વસ્તુ આગળ છે, પણ પહેલું મન પરોવાય તો મૂર્તિનું સૂક્ષ્મ દર્શન એ આપણને યાદ રહે. અને ઓલું દર્શન કર્યા હતા પણ કેવું હતું એ યાદ નથી. એટલે સૌથી પહેલો શ્રીજી મહારાજનો દર્શન કરવા બાબતનો વારંવાર આગ્રહ છે. મહારાજ કહે છે, ઘણા હરિભક્તો તો એમ કહે છે કે મહારાજ અમે રોજે દર્શન કરીએ છીએ તો પણ યાદ રહેતું નથી. તો મહારાજે કહ્યું કે તમે દર્શન તો કરો છો પણ લૌકિક દર્શન કરો છો. જેમ જગતની અંદર પદાર્થો જોતા હોય એમ લૌકિક દર્શન કરનારાને મહારાજ કે 1 દિવસે 2 દિવસે 5 દિવસે 10 દિવસે અથવા 6 મહિને કે વર્ષે એ દર્શન અવશ્ય વિસરાઈ જશે.
માટે દર્શન કરવામાં પહેલી વસ્તુ છે એકાગ્રતા. બીજું છે મૂર્તિમાં આસ્તિક ભાવ. હવે આપણે એકાગ્ર તો થઈએ પણ પાછા ભગવાનપણાનો ભાવ ન હોય. એકાગ્ર દ્રષ્ટિ તો ઘણાની હોય, બહુ ચકોર હોય, ગમે ત્યાં એમની નજર પડે ત્યાં ચિત્તમાં એમને ચોંટી જતું હોય. પણ બીજો ભાવ છે પ્રગટપણાનો ભાવ છે. હું જે મૂર્તિ એના નેત્ર દ્વારા દર્શન કરું છું એ ભગવાન આંખો દ્વારા મને જોઈ રહ્યા છે. જો પ્રગટ ભાવ કેવી રીતે કેળવવું? એ ભગવાન મને આંખો દ્વારા જોઈ રહ્યા છે. ભગવાન પોતાના કાન દ્વારા મારી કરેલી સ્તુતિ પ્રાર્થના સાંભળે છે. હવે આપણે સ્તુતિ પ્રાર્થના આરતી બોલતા હોઈએ ને, રોજે બોલીએ છીએ. આપણને ક્યારે એવો ભાવ થયો કે ભગવાન હું બોલું છું એ સાંભળે છે? એવું આપણને યાદ, અમારે આવું અઘરું હોય છે. ઘણીવાર આપણે ક્રિયામાં જ દોડતા હોય, આ વસ્તુ અંબાવવાની, આ અંબાવવાનું, તો આપણને પેલું ભૂલાઈ જાય છે. તો પ્રગટ ભાવ ધીરે ધીરે કેળવવા માટે શું કરવું? ભગવાન નેત્ર દ્વારા મને જુએ છે. પોતાના કર્ણ દ્વારા ભગવાન મારી સ્તુતિ પ્રાર્થના એમને સાંભળે છે. ભગવાન હું જે મનમાં સંકલ્પ કરું છું એને ભગવાન જાણે છે. મારા દ્રષ્ટા છે. દ્રષ્ટા એટલે કે મને પ્રકાશ આપનારા છે. એ ભગવાન મૂર્તિ રૂપે નથી, પણ એ ભગવાન પોતે સાક્ષાત જ છે. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એક વાત બહુ સરસ શીખવાડતા. સ્વામી કહે, ભગવાનના દર્શન કરવા ત્યારે ધાતુ પાષાણનો છેદ ઉડાડવો. આપણે પેલા સરવાળા બાદબાકી કરે એમાં બધું છેદ ઉડાડવાનું આવે ને, તો છેદ ઉડાડવો શેનો? આ મૂર્તિ ધાતુની છે એમ નહીં, આ મૂર્તિ પથ્થરની છે એમ નહીં. એ ભાવ આપણને ભૂલાઈ જાય અને સાક્ષાત અક્ષરધામનું સ્વરૂપ એ મારી નેત્રની સામે દિવ્ય દર્શન આપવા માટે મને આવ્યું છે એમ માનું. તો આપણને થાય પણ હવે હોય એવું દેખાય, એમાં એવો ભાવ કેમ લાવો? એવું નથી હો. પોતાનો છોકરો સાંભળો હોય અને કીધું હોય કે આખા ગામમાંથી હારામાં હારો છોકરો ગોતી આવો, તો કોનો ગોતી આવે? જૂની કહેવત છે, સીધી ભાઈને સિદકાવાલા. આ ઉના બાજુ જઈએ ને, તાલાળા ગીર પાસે, ત્યાં એક સીધી લોકોનું ગામ છે આખું. આફ્રિકામાં પેલા કાળિયા લોકો બધા હોય ને, એ સીધી લોકોનું ગામ છે આખું. એમાં એક સીધી ભાઈ હતા, એને કોઈ મોકલાક, જાઓ આખા ગામમાંથી સારામાં સારો છોકરો ગોતી આવો. એને કોણ વાલું હોય? તો એમને બીજા કોઈના છોકરા રૂપાળા છે જ નહીં. છે તો ખરા, પણ પોતાનામાં એટલું બધું એને હેત છે એટલે એને બીજો કોઈ રૂપાળો લાગતો નથી. અને આ વાત શ્રીજી મહારાજે પતિવ્રતાની વચનામૃતમાં કરી. મહારાજ કહે કે જે પતિવ્રતા સ્ત્રી હોય એને પોતાનો પતિ ગમે તેવો કુરૂપવાન હોય, કોઢિયલ હોય, પોતાનો પતિ છે અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, અને બીજો કોઈ પુરુષ રાજા હોય, તાલેવર હોય, યુવાન હોય, તો પણ પતિવ્રતા સ્ત્રીની દ્રષ્ટિ એ ક્યારેય પોતાના પતિ સિવાય અન્ય કોઈ ઠેકાણે ડોલે નહીં. ગમે એવો તો આ મારો પતિ છે. તો આવો જ ભાવ જ્યારે ભગવાનના દર્શન કરતા હોય ત્યારે ભક્તોએ કેળવવાનો હોય છે કે ભલે ધાતુ પાષાણની એ મૂર્તિ બની હશે, પણ અત્યારે એ પ્રતિષ્ઠા થયા પછી ધાતુ પાષાણનો ભાવ મને ભલે દેખાય, પણ એ ભાવ ધાતુ પાષાણનો નથી. સાક્ષાત ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ મારી સામે ઊભા છે. એટલે પ્રગટ ભાવ એ કેળવવો જોઈએ. અને શ્રીજી મહારાજે આનું ઓથેન્ટિક પ્રૂફ આપ્યું છે. મહારાજે કહ્યું કે જ્યારે 69 કાળ પડ્યો ત્યારે જગન્નાથ ભગવાનની મૂર્તિને વિશે મહારાજ કહે અમે પ્રવેશ કરીને રહેતા અને પૂજારીનો ભક્તિ ભાવ અને છળ કપટ બંને જોતા. તો પૂજારીમાં ખાલી ભક્તિભાવ જ હોય, છળ કપટ ન હોય? એ પણ હોય, ધ્યાન ન રાખે તો પછી ઠાકોરજી પાસે કંઈક આવતું હોય તો એ બધું પોતાનામાં બારોબાર બાયપાસ કરતા હોય પોતા માટે,
તો પછી એ છળ કપટ કહેવાય. મહારાજે કહ્યું પૂજારીનો ભક્તિભાવ અને છળ કપટ બંને અમે જોતા, એટલે ભગવાન પાસે આપણે એવો પ્રગટ ભાવ કેળવીને જવું જોઈએ. ઘણી વખત એવું બને કોઈ કામકાજ પ્રસંગ હોય અને સિંહાસનમાં જ કામ કરવાનું હોય તો પછી ત્યાં શું કરવું, અહીંયા ખીલી ખોડવી છે ને અહીંયા આમ કરવું છે ને અહીંયા આમ કરવું છે, તો એ સમયે થોડું નીચા સ્વરે બોલવું, આમ બહુ ભરાડા પાડી પાડીને ન બોલવું, કંઈ એકબીજાને યાદી આપવી હોય, કંઈ વસ્તુ હોય તોય ભગવાન બેઠા છે એ બધું સાંભળે છે, જુએ છે, થોડો એવો ભાવ હોય તો ત્યારે પણ માણસ છે એ ભગવાનની પ્રગટપણાની પ્રતીતિ છે એ રાખે એવું સાબિત થાય. તમારે તો બહુ વાંધો ન હોય, અમારે ઘણી વખત એવું બને કે હરિકૃષ્ણ મહારાજ હોય એ તો ઉપર પોઢાડ્યા હોય, હવે ભગવાનને સાંજે 8:30 કે 9 વાગે પોઢાડી દીધા હોય, પછી આપણે તો રાત્રે મોડા સુવાના હોય, તો પછી આપણે વાંચવું હોય તો શું કરવાનું, લાઇટ કરાય? લાઇટ ક્યારેય ન કરાય. કરવી હોય તો એવી નાનકડી એવી લાઇટ કરાય કે જેનાથી ભગવાનના ઉપર પ્રકાશ ન પડે. અથવા આપણા ઘેરે પણ જુઓ તમે, ઠાકોરજીને સિંહાસનમાં પોઢાડી દીધા હોય આપણે, અને પછી આપણે જોર જોરથી વાતો કરીએ અથવા ટીવી ચાલુ કરીએ, આ તો બહુ અઘરી વાત છે, પણ ટીવી ચાલુ કરીએ તો ભગવાનને ઊંઘ આવે? આપણે સમજવા જેવું છે, આપણે સૂતા હોઈએ અને બાજુમાં કોઈક અવાજ કરે થોડો એવો, તો આપણને શું થાય? આપણને ખલેલ પહોંચે છે, આપણને નથી ગમતું. તો પછી આપણે ભગવાનને પોઢાડ્યા હોય ત્યારે જોર જોરથી ફોનમાં વાતો કરીએ, અથવા પછી ટીવીમાં એટલો બધો અવાજ આવતો હોય કે બીજો ત્રીજો કંઈક વાતોચીતોનો અવાજ આવે, તો ત્યારે આપણે સમજવું કે હજી આપણને ભગવાનમાં એવું પ્રગટપણું નથી. કમસે કમ આ બીજા રૂમમાં હોલમાં બેઠા હોય ને અવાજ થાય તો વાંધો નહીં, પણ જે ઠાકોરજીનું સિંહાસન હોય ત્યાં કમસે કમ આપણા દ્વારા અવાજ ન થાય, એ બાજુની લાઇટો બંધ રહે, આવું બધું આપણને અનુસંધાન રહે તો પ્રગટ ભાવ કહેવાય. ઘણા પ્રગટ ભાવ કેળવવાવાળા સંપ્રદાયની અંદર સંતો ભક્તો એવા હોય છે કે એને પોતાને રાત્રે ટાઢ વાતી હોય તો તરત જ યાદ આવે કે ભગવાનને ટાઢ નહીં વાતી હોય ને. આપણા રાજકોટ ગુરુકુલમાં એક સ્વામીજી હતા, પહેલાં રાત્રે એમની ઊંઘ ઉડી જાય તો એ નાહી ધોય ને સિંહાસનમાં પાછી ઘનશ્યામ મહારાજને આમ ધાબળી પડી નથી ગઈ ને, ઓઢાડીથી શાલ પડી નથી ગઈ ને જોવા આવે. અને મદન મોહનજી મહારાજ, એમનો પ્રસંગ બહુ અદ્ભુત જાણીતો છે. માયાતીતાનંદ બ્રહ્મચારી ધોલેરા મંદિરમાં સેવા પૂજા કરે, રાત્રે મદન મોહનજી મહારાજને ત્યાં તો ઠંડી ખૂબ પડે, ધાબળી ઓઢાડી હશે, મદન મોહનજી મહારાજે આ ધાબળી પડી ગઈ એટલે રાત્રે માયાતીતાનંદ બ્રહ્મચારીને છડી અડાડીને જગાડ્યા. બ્રહ્મચારી જાગો, બોલો મહારાજ. મદન મોહનજી મહારાજ કહે કે મારી ધાબળી પડી ગઈ છે, મંદિરમાં આવીને ફરીને ઓઢાડી જાઓ. હવે આવા દર્શન આપ્યા એટલે માયાતીતાનંદ બ્રહ્મચારી કહે તમે મને અહીંયા ઠેઠ જગાડવા આવ્યા, તમે હાથે ઓઢી લીધી હોત તો? ત્યારે મદન મોહનજી મહારાજે કહ્યું હું તો હાથે ઓઢી લઉં, પણ તને કેમ ખબર પડે કે હું પ્રગટ છું અહીંયા? જો ત્યારે ભગવાન પોતાના સાચા પ્રેમ ભાવથી સેવા કરનારા ભક્ત હોય તો એને આવું પોતે પ્રગટપણું છે એમની સાબિતી પણ આપે છે. સુરતની અંદર આપણે એક હરિભક્ત છે, એમના ઘેરે પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી છે, એમના ઠાકોરજી એ થાળ જમવા માટે ગયેલા. નરેશભાઈ રાખોલિયા એમનું નામ છે. આપણા સુરત ગુરુકુલમાં જે સંચાલક છે, છાત્રાલય સંચાલક બ્રહ્મર્ષિ સ્વામી, એમના પૂર્વાશ્રમના પિતાજી છે. ધર્મવલ્લભ સ્વામીના ઠાકોરજી હરિભક્તોને ઘેર ઘેર થાળ જમવા માટે જતા હોય, એમાં ઠાકોરજીને માટે આખો અન્નકૂટ તૈયાર થયો, બધુંય મૂકાણું પણ પાણીનો પ્યાલો ભૂલાઈ ગયો. ઘણી વખત આવું થાય, બધુંય હોય પણ પાણીની લોટી ભૂલાઈ જતી હોય. પાણીનો લોટો ભૂલાઈ ગયો એટલે પછી ઠાકોરજી છે એ તો જેમાં જમાયડા બધું થયું, અને ભૂદેવ હોય એ ગાડીની અંદર લઈને ગયા હોય હરિકૃષ્ણ મહારાજને, પાછા ગુરુકુલ આવતા રહ્યા. એમાં
મને એમનો જે નરેશભાઈનો છોકરો છે એમણે જ વાત કરી હમણાં થોડા દિવસ પહેલાં ફોનમાં. પછી કે મારા મમ્મી થોડા થાક્યા હતા એટલે એમણે કહ્યું સારું લે હું અહીંયા 2-5 મિનિટ સેટી ઉપર લાંબી થાવ. એમની ભત્રીજી હશે એમને કીધું તું વાસણ ધો. હવે વાસણ ધોતા હોય તો ઘણી વખત એવું થાય કે પ્રકાશ વાસણ ઉપર પડે તો એમનું આમ ચાંદડું પડે સામે. તો કે આવું વારંવાર થાય એટલે એ કે મારા મમ્મીએ કીધું મારી બેનને કે ભાઈ તું આ વાસણના પ્રકાશનું ચાંદડું કેમ મારા ઉપર પાડશો વારંવાર. એટલે એણે કીધું હું તો કાંઈ આવું કરતી નથી. પછી એમ કરતાં એમને મહારાજના દર્શન થયા અને એવું યાદ આવ્યું કે મહારાજને આપણે બધું જમાડ્યું તો છે પણ જળ ધરાવવાનું ભૂલાઈ ગયું છે. દર્શન આપીને હરિકૃષ્ણ મહારાજે કહ્યું કે થાતી તો ઓલો પ્રકાશ પણ એ પ્રકાશ કાંઈ ઓલા વાસણનું રિફ્લેક્શન નહોતું આવતું. મહારાજ દર્શન દેતા હોય એટલે પેલો પ્રકાશ થાય. પછી ગુરુકુલ ફોન કર્યો અને કહ્યું કે હરિકૃષ્ણ મહારાજને તમે જળ ધરાવી દેજો. ત્યારે ભગવાનને વિશે પ્રગટ ભાવ કેળવવાની શરૂઆત આપણે કરીએ તો ભગવાન પ્રગટ છે એવી પ્રતીતિ પણ ભક્તને કરાવે છે. બીજું, પ્રગટ છે એ બાબતે કેવું અનુસંધાન રાખવું જોઈએ? દર્શનની બાબત અને સાથે સાથે સેવાની બાબતમાં પણ. આપણે મોડું થતું હોય તો શું કહીએ, ગરમા ગરમ ધરાવી દો ને ઠાકોરજીને, આપણે વારો આવશે ત્યાં ઠંડુ થઈ જાય. ઠાકોરજીને ફળફળતી કોઈ વસ્તુ થાળમાં મૂકી દઈએ અને પછી ઠાકોરજી પાસે થાળ ધરાવીને આવીએ ત્યાં એટલી વારમાં તો ઠંડુ થઈ જવાનું હોય. પણ એવું ક્યારેય ન કરાય. જો ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ એમનો અદ્ભુત પ્રસંગ છે. બ્રહ્મચારીએ એક વખત ગરમા ગરમ કઢી થાળમાં ધરાવી. ગોપીનાથજી મહારાજે બ્રહ્મચારીને દર્શન આપીને કહ્યું કે એક વાટકીમાં મને થોડું ઘી આપો. શા માટે? એટલે કહ્યું કે આજે ગરમા ગરમ કઢી મેં પીધી એટલે મારી જીભ બળી છે, એટલે જીભ ઉપર ઘીનો લેપ કરવો છે. આપણા સંપ્રદાયની અંદર તો આ બધી મૂર્તિઓ બોલતી મૂર્તિ છે. અને કેટલાય એવા પ્રસંગો છે કે ભગવાન પ્રગટપણાની પ્રતીતિ ભક્તને કરાવે. અમદાવાદની અંદર એક શ્રાવક વણિક, આ વણિકે નવા ઘરેણાં બનાવ્યા અને સંકલ્પ કર્યો કે અમદાવાદની અંદર કેટલા મંદિરો છે, હું બધા મંદિરોની અંદર દર્શને જાઉં અને એમાંથી જે મૂર્તિ સામેથી મારી પાસે ઘરેણાં માગી લે મારે એ મૂર્તિનો આશ્રિત થવું, એ ભગવાનની મારે સેવા પૂજા કરવી. શ્રાવક વણિક એક પછી એક મંદિરે જાય, પોતાના જે ઘરેણાં હતા એ આમ રાખે, પણ કોઈ મૂર્તિ છે અન્ય દેવી દેવતાઓની હોય પણ કોઈએ માગી નહીં. પણ નરનારાયણ દેવની પાસે આ શ્રાવક વણિક આવ્યા, ઘરેણાં છે આમ ખોલીને ઊભા રહ્યા અને સંકલ્પ કર્યો કે હે ભગવાન, જો તમે પ્રગટપણે બિરાજમાન હોય તો મારા ઘરેણાં સામેથી લઈ લો. નરનારાયણ દેવે કહ્યું કે સારું શ્રાવક, એ તમારા ઘરેણાં અમારા ચરણે મૂકો અને હવે અમારા આશ્રિત થાવ. મૂર્તિ બોલી અને સામેથી ઘરેણાં માગી લીધા. અને આવા સંકલ્પ તો ઘણીવાર થાય. તમે જો અહીંયા મને 2-4 ભક્તોએ પ્રસંગો કીધો હોય કે આપણે આમ ઘનશ્યામ મહારાજ પાસે દર્શને ઊભા હોય તો આપણે આમ સંકલ્પ કર્યો હોય કે મહારાજ મને ફૂલ આપો. ફૂલ કંઈ ઘનશ્યામ મહારાજ સીધું દેવા ના આવે, પણ 2-3 ભક્તોના પ્રસંગ છે આવા, નામ હું નથી દેતો, પણ એ કે ઘનશ્યામ મહારાજની એ સમયે વ્યવસ્થિત સંતોએ આમ ફૂલ ખોસ્યું હોય તો એ હારમાંથી પડી જાય ફૂલ. પછી કેવા આવે, સામે ઓલું ફૂલ મહારાજના ચરણમાં નીચે પડ્યું છે આપી જાવ તો પછી આપણે આપી આવી હોય કોઈ, પણ આવા પ્રસંગ પણ સંકલ્પ કરે આવો એટલે ભગવાન દે. એવા પણ પ્રસંગો બનેલા છે. ઘનશ્યામ મહારાજની સંકલ્પ કરે કે મહારાજ તમારા ગળામાં હાર છે એ મને પહેરાવો જો તમે પ્રગટ હોય તો. ઘનશ્યામ મહારાજ સીધે કાંઈ આમ હાર પહેરાવા ન આવે, પણ જે તે દ્વારા એ ભગવાન સંકલ્પ તો પૂરો કરે જ. હવે ખરેખર હાર એ જ સમય એવું બને હો, કોઈક નવો હાર લઈને આવે, લ્યો સ્વામી આ મારો હાર ધરાવો, એટલે ઓલો જૂનો હાર છે ને કાઢીને પછી જે તે સંતો હોય લ્યો ભગત આ પ્રસાદીનો હાર તમે પહેરો. તો આ એના પ્રગટપણાના બધા સંકલ્પ છે પૂરા થાય છે. નવસારી ગુરુકુલની અંદર ત્યાં બાજુમાં નવા ગામ કરીને એક ગામડું છે, એ ગામમાંથી એક મહિલા ભક્ત હતા, એમનો દીકરો છે બોલતો નહીં, તો
થોડો આમ મૂંગા જેવો હતો. એટલે એમણે સંકલ્પ કર્યો હરિકૃષ્ણ મહારાજના દર્શન. આ લગભગ 8-10 વર્ષ પહેલાંનો પ્રસંગ છે કે હરિકૃષ્ણ મહારાજના દર્શને હું જાઉં અને હરિકૃષ્ણ મહારાજ જો મને કેળાની પ્રસાદી આપે તો એ કેળાની પ્રસાદી મારા છોકરાને હું જો જમાડું ને તો મારો છોકરો બોલતો થઈ જાય. આવો સંકલ્પ થયો. હરિકૃષ્ણ મહારાજ પાસે ત્યાં નવસારીમાં આપણે કેળની બહુ મોટી ખેતી થતી હોય, કારણ કે ઘનશ્યામ મહારાજને ઘણા બધા સંતો રહેતા હોય એટલે કેળના છોડ તો હોય જ ત્યાં. હવે એ જ દિવસે કેળા ભગવાનને ધરાવ્યા હશે અને સંતો છે એમણે કહ્યું કે મહિલા ભક્તો આવ્યા છે દર્શને, તો પ્રસાદી મોકલાવો. તો કોઈ ભક્તો ત્યાં દર્શને ગયા. આ બાઈએ જાણ્યું કે હરિકૃષ્ણ મહારાજે મારો સંકલ્પ જાણી લીધો છે, કેળાની પ્રસાદી એમના છોકરાને જમાડી. છોકરો નાનપણથી મૂંગો હતો, બોલતો થઈ ગયો. બોલો, ત્યારે આપણે પહેલો પ્રગટ ભાવ કેળવવો પડે કે આપણે યથા દેહે તથા દેવે, જેવી રીતે આપણે આપણા શરીરની સાર સંભાળ રાખીએ છીએ એવી સમયે સમયે ભગવાન છે એમની સાર સંભાળ છે રાખવી જોઈએ. વિહારીલાલજી મહારાજે પણ હરિલીલા અમૃત ગ્રંથની અંદર આ વાત કરી છે. ધીમે ધીમે દ્વારો નિજ મંદિરના, આખો બહુ સરસ કડી છે, મને ભૂલાઈ ગઈ આખી કડી, પણ એમનો ભાવ એવો છે કે દરવાજો ખોલતો હોય તો ધીરે ધીરે ખોલવો, ઘંટડી વગાડતા હોય તોય, ઘણાને ઘંટડી વગાડતા જોઈએ ને ઠાકોરજી, ટન 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 ટન, ઠાકોરજી છે એ જાગે નહીં, ઉઠીને ભાગે. શું થયું? એટલે વિદ્યાર્થીઓનો બેલ પડે ને ઉઠાડવાનો એમ, પણ ઘંટડી વગાડવાની એક રીત હોય. ટીન પહેલી ઘંટડી વાગે ત્યારે ખાલી આમ એક જ વખત વગાડવાની હોય, પછી બીજી વખતે વગાડે ત્યારે એમ ટીન ટીન 2 વખત હોય, પછી ધીરે ધીરે 3 વખત ટીન 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 આમ 3 વખત વાગે, પછી લયમાં વાગે થોડી ઘંટડી, પછી મૂકી દેવાની હોય. પણ એને ગામડાના પૂજારી બાપા ઘણા હોય, આપણે દર્શન કર્યા છે, ઠન 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 ઠન, લ્યો ઠાકોરજી જળ જગાડ્યા, તમને જળ પી લો, એમ ન હોય. ઠાકોરજી છે એમના દર્શનના આ ઘણા બધા વિવેક છે. જો ઠાકોરજીને ઘેરે તો ખબર નહીં, પણ એવી રીતભાત હોય કે સવારમાં કે બપોરે જગાડતા હોય તો પહેલાં 5 દંડવટ કરવાના હોય. કેટલા? 5 દંડવટ થાય ત્યારબાદ આપણા ઘર સિંહાસનમાં આ શક્ય ન હોય, પણ મુખ્ય ઘનશ્યામ મહારાજ હોય, જે મોટા દેવ હોય, એ દેવ મંદિરની અંદર તો આ રીતભાત હોય. પહેલાં દંડવટ થાય સવારે કે બપોરે જગાડતી વખતે, ત્યારબાદ ઘંટડી વાગે અને પછી ભગવાન છે એમને જગાડવાના હોય. ત્યારે પ્રગટપણાની આ પ્રતીતિ હોય આપણને, તો એ દર્શનનું ફળ મળે. ત્રીજું છે, ભગવાનના દર્શન કરતા હોય ત્યારે ભગવાનનો મહિમા થોડો વિચારવાનો. પહેલું છે એકાગ્રતા, બીજું છે પ્રગટ ભાવ, ત્રીજું છે મહિમા ભાવ. શ્રીજી મહારાજે 2-3 બાબત વચનામૃતમાં કહી છે કે મહિમા કેવો વિચારવો. તો શ્રીજી મહારાજ કહે કે આ જગતની અંદર જે વિષયનું સુખ છે એ વારી ફેરીને ભેગું કરીએ તો પણ એ ભગવાનના એક રોમના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. એટલે કે જગતના જે સુખ છે એ સુખ ભગવાનની મૂર્તિની આગળ બહુ તુચ્છ છે. આ ભગવાન એ જ્યારે મને દર્શન આપે છે ત્યારે મારી પંચેય ઇન્દ્રિયો, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એ જે જ્ઞાનેન્દ્રિયો છે મારી, એમના દ્વારા જે હું આ વિષયો ભોગવું છું, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એ તમામને તૃપ્ત કરનારા છે. એ ભગવાન મારા આત્માના આધાર છે. એ ભગવાન કારણના કારણ છે, અનંત કોટી બ્રહ્માંડના માલિક છે. આવો ભગવાનને વિશે થોડો મહિમા ભાવ જોઈએ. નહીંતર મહિમા ભાવ ન હોય તો આપણે વાઘા પહેરીએ છીએ એમ ભગવાનની વસ્ત્ર પહેરે. મને એક જણો આવે ને વાત કરે, ભગવાનને આવા શણગારે છે, આપણને આવું કોઈક શણગારતું હોય તો. હવે ભગવાનના શણગાર જોઈને તો આપણા જીવમાં એ દર્શન ઉતારવાના હોય, પણ આપણને શું થાય, આવા સાજ શણગાર આપણને કંઈક મળે તો. જો મહિમા ભાવ ન હોય તો આપણને ભગવાનની વસ્તુ જોઈને એવા પદાર્થ આપણા માટે વાપરવાનો સંકલ્પ થઈ જાય. પણ શ્રીજી મહારાજ છે એમણે કહ્યું છે
કે ભગવાન છે એમના ભક્તે કેવો વિચાર કરવો. આ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના માલિક છે, એના માટે તો આ જગત માત્રની સંપત્તિ વારી ફેરી એના ઉપર જેટલું વાપરી નાખીએ તો પણ ઓછું છે. અને હું તો તુચ્છ છું, પામર છું, વિષયાસક્ત જીવ છું, મારા માટે એ ન હોય, ભગવાનના માટે એ હોય. આવો થોડો ભેદ પાડવો પડે આપણે. મહિમા કોને કહેવાય? મહિમા એને જ કહેવાય કે પોતાનું પલ્લું નીચું જોખવું અને ભગવાનનું પલ્લું ઊંચું જોખવું. આને મહિમા કહેવાય. મહિમાનો અર્થ છે ડિફરન્સ, તફાવત. જેટલો આપણી અને ભગવાન વચ્ચે આપણે જાજો તફાવત શોધી શકીએ એટલો એ ભક્ત ભગવાનનો મહિમા સમજ્યા કહેવાય. આપણું શરીર નાશવંત છે, ભગવાન અમાયિક અને દિવ્ય છે. આપણું રૂપ છે એ તો પૂર્વ કર્મને આપણા પ્રારબ્ધને અનુસાર મેળવ્યું છે. ભગવાનનું રૂપ છે એ તો અતિ સૌંદર્ય છે, સૌંદર્યવાન છે. આપણું આ શરીર છે એ તો કાળે કરીને નાશ પામે છે. ભગવાન છે એ તો અખંડ અને અવિનાશી છે. કરોડો કામદેવને લજ્જા પમાડે એવું ભગવાનનું સ્વરૂપ છે. મારું શરીરનું સ્વરૂપ એ તો હાડ માંસ રુધિર પાશ પરુ એમનું બનેલું છે. આવો થોડો ભેદ પાડે તો ભગવાનની મૂર્તિને વિશે એમની મહિમા બુદ્ધિ કહેવાય. બીજું શ્રીજી મહારાજે કહ્યું છે કે પૂર્વે જે જે આશ્ચર્ય થયા, અત્યારે જે કંઈ થાય છે અને ભવિષ્યમાં જે થશે એ સર્વે મને મેળા એવા જે પ્રગટ ભગવાન એના વતે થાય છે. તો આ એક ભગવાનને વિશે મહિમાની દ્રષ્ટિ કહેવાય. આપણે સુખ દુઃખ આવે તો આપણે શું માનીએ? પૂર્વે એવા કંઈક કર્યા હશે એટલે આ મારે આવ્યું, એમ ન મનાય. ત્યારે શું માનવાનું હોય? એ ભગવાને કંઈક મારી કસોટી કરવા માટે આવું મૂક્યું હશે. મહારાજે એટલે જ લખ્યું છે વચનામૃતમાં. મહારાજ કહે જગતના જીવને જે દુઃખ આવે છે એ પોતાના પ્રારબ્ધે કરીને આવે છે. ભગવાનના ભક્તને જે દુઃખ આવે છે એ ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે. એટલે ભગવાનના ભક્ત થયા પછી દુઃખ આવે તો દ્રષ્ટિ ક્યાં કરવી? પ્રારબ્ધ સામે નહીં. તો આપણાથી ભગવાનની કોઈ આજ્ઞા લોપાણી હશે તો આવું મારે દુઃખ આવ્યું. તો એક ભગવાનમાં મહિમાની દ્રષ્ટિ છે. ચોથું છે પ્રીતિ અને આસક્તિ. નરસિંહ મહેતાનું બહુ સરસ મજાનું પદ છે. હેત વિના હુંકારો ન દેવો, જેનું હરખે શું હૈડું નાહી સે રે. આગળ જઈને વાત વિસ્તારે, જેની આંખોમાં પ્રેમ નદી સે રે. તેને ઘેરે સિદ્ધ જઈએ. સરસ મજાનું નરસિંહ મહેતાનું આ પદ છે. હેત વિના હુંકારો ન દેવો, જેનું હરખે શું હૈડું ના હિંસે રે. હવે આપણે કોઈને પાસે જઈએ ને આપણે એને 3 વાર બોલાવીએ તો એ હોંકારો જ ન દે તો આપણને એનામાં હેત થાય. એટલે જ લખ્યું છે હેત વિના હુંકારો ન દેવો. હેત ન હોય તો ત્યાં પાછો આપણે હુંકારોય ન દેવો. અને આપણે વિચારવાનું કે આપણે કોઈને વાત કરીએ છીએ તો એનો પાછો આમ રિસ્પોન્સ કંઈ આવે છે કે નહીં. જો એનો રિસ્પોન્સ ના આવતો હોય તો આપણને સમજાઈ જાય કે ભાઈ અહીંયા આપણે કહીએ છીએ પણ કાંઈ આપણને પાછી રિપ્લાય મળતી નથી. તો ભગવાન પ્રત્યે જ્યારે દર્શન કરીએ ત્યારે શું કરવું? પ્રીતિથી દર્શન કરવા. ભગવાન પ્રત્યે પ્રેમ જોઈએ. મહિમા વસ્તુ જુદી છે અને પ્રેમ વસ્તુ જુદી છે. તમને તમારા છોકરાનો મહિમા ન હોય, એનામાં પ્રેમ હોય. શું હોય? ગૃહસ્થન છોકરાનો મહિમા હોય. મહિમા વિચારો હોય તો કેવી રીતે વિચારો તમારા છોકરાને? હાલો કયો, શું આખા જસદણનો માલિક છે એમ? તો મહિમા વિચારી જ નથી શકાતો. માણસ છે એના બાબતે કોઈ મહિમા વિચારી ન શકે. હા, કોઈ ભગવાનનો ભગત હોય, છોકરો બહુ ડાયો ને મુમુક્ષુ હોય તો વળી એને એમ બાપા એમ ગુણ લે કે મારો દીકરો છે એ ગુણિયલ છે, ભગવાનમાં હેતવાળો છે, તો એનો મહિમા વિચાર્યો કહેવાય. બાકી સહજ લોહીનો હેત, લોહીનો સંબંધ તો બધાને હારે છે, તો ત્યાં પ્રીતિ હોય છે. ભગવાનમાં ઘણી વખત એવું બને કે ભગવાનમાં આપણને મહિમા હોય પણ પ્રીતિ નથી હોતી. એટલે જ આ મહિમાની સાથે ચોથો મુદ્દો એ જ છે કે ભગવાનના દર્શન કરતા હોઈએ ત્યારે એમની વિશે પ્રીતિ છે એ થવી જોઈએ. મહારાજે એટલે જ લખ્યું
કે ભગવાનના સાચા સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શન અને પરમેશ્વરના દર્શનનું સાધન છે. આ વાત સીધી ભગવાન સાથે ટચ નથી થતી, પણ મહારાજ એવું કહ્યું છે કે સત્પુરુષને વિશે પ્રીતિ, એવા સાચા ભગવાનના સાધુમાં પ્રીતિ હોય તો એ ભગવાનમાં હેત કરાવે. નહીંતર ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે ઘણાય તો દક્ષિણ દિશામાં લઈ જનારા છે એની હારે હેત બાંધીને બેઠા છે. મંદિરે જ આવતા હોય, રોજ દર્શને આવતા હોય, પણ હેત કોની સાથે? મહારાજે એક વખત સભામાં બધાને પૂછ્યું, બોલો દાદા ખાચર તમે કોનો સમાગમ કરો? દાદા ખાચર કહે કે મહારાજ હું તો મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરું. બીજા કોઈને પૂછ્યું તમે કોનો સમાગમ કરો? તો બધા એક પછી એક બધાના નામ દેવા માંડ્યા. અલૈયા ખાચરને, સોમલા ખાચરને પૂછ્યું, અલૈયા ખાચરને પૂછ્યું, બધાને પૂછતા હતા મહારાજ. અલૈયા ખાચરને પૂછ્યું, અલૈયા ખાચર તમે કોનો સમાગમ કરો? મહારાજ કહે હું નિર્વિકલ્પાનંદ સ્વામીનો સમાગમ કરું. મહારાજ કે આ તો ઘેંસમાં હાથ પડી ગયો. મહારાજના પોતાના જ સાધુ હતા, તો એ મહારાજ જાણતા હોય ને કે ન્યા હેત બાંધીને બેઠા છે, તો ક્યાં? આ તો દક્ષિણમાં લઈ જાય એવા છે. દક્ષિણમાં શું આવ્યું? ખાલી જગ્યા તમારે પૂરવાની, જમપુરી. હવે ભગવાનને ભેગા રહેતા હોય, ભગવાનના દર્શને આવ્યા હોય, છતાં હેત એવા ઠેકાણે જોડ્યું હોય તો એ ક્યાં જાય? બુઢિયા દાદલની વાત આવે છે ને, શ્રીજી મહારાજની હાથની દીધેલી સાકર, પ્રસાદીની 20 મણ સાકર ખાઈ ગયા એવું કહે છે બધા. પૂર્વેથી ચાલ્યું આવે 20 મણ સાકર એટલે બહુ ઝાઝી થાય. મહારાજ રોજ ખોબો ભરી ભરીને દેતા હશે, શું હશે આપણને ખબર નહીં, પણ તોય મહારાજને મારવા તૈયાર થયા. તો એનો અર્થ એવો થયો ભગવાનની ભેળા રહી છે, બધું છે, પણ હેત કે પ્રીતિ નથી, તો પછી એનામાં એ વસ્તુ ઉગે નહીં. આપણે પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી ઘણીવાર વાત કરે, આપણે પ્રવાસે નીકળ્યા હોઈએ અને જેની યારે બહુ મિત્રતા ને દોસ્તી હોય, એની સીટ બાજુમાં આવી ગઈ હોય તો પ્રવાસ ટૂંકો પડે. આપણને કેવો પડે? મહિનાનો પ્રવાસ હોય, આખા 4 ધામની યાત્રાની બસ નીકળી હોય, અઠવાડિયામાં આવી ગયા બહુ પાછા, ખબર ન પડી કેમ દિવસો વહી ગયા. અને જેની યારે હેત ન હોય, એની સીટ જો બાજુમાં આવી ગઈ હોય તો આપણું લુગડું એને અડી ન જાય, મોટું જોવે, ઓલો આમ જોવે ને ઓલો આમ જોવે. એ મહિનાનો પ્રવાસ ઓલાને 6 મહિના જેવો થાય. માંડ પૂરું થયું, હાશ માંડ પૂરું થયું. કેમ? હેત નથી, તો પછી એનો કોઈ આનંદ આવતો નથી. એમ ભગવાન પ્રત્યે આપણને હેત ઉપજવું જોઈએ. પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી. સંતોએ કીર્તનમાં લખ્યું, પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી. ભગવાન હારે રોજ નવી પ્રીતિ જોડવી જોઈએ. હવે આપણને થાય કે આપણે તો હેત જોડવું, પણ જોડવું કેમ? હેત તો જોડવું છે, પણ જોડવું કેમ? હેત છે એ કોઈ પણ રીતે જોડાતું નથી. હેતનો જોડવાનો એક જ ઉપાય છે કે એના પ્રત્યે સમર્પણ થાય તો આપણું હેત ટકેલું રહે. જો આપણે આ કઠોળના હાર, થાળ, બીજું ભવિષ્યમાં ધીરે ધીરે બધું આવતું જાય, આ શેના માટે? આપણને બનાવતા હોય ત્યારે શું થાય? ઠાકોરજી માટે સારામાં સારો હાર બનાવો છે, થાળ બનાવતા હોય, કોઈ પણ વસ્તુ જ્યારે ભગવાનને અર્પણ કરવાની થતી હોય, અરે કદાચ પુરુષ ભક્તો હાલો આવી વસ્તુ ન બનાવતા હોય તો એના દ્રવ્યની કમાણીમાંથી કંઈ ભાગ કાઢતા હોય ત્યારે કેવો વિચાર કરે કે આ ભાગ મારે કોના માટે છે? આ નીતિથી હકથી કમાઈને મારે ભગવાનને દેવો છે. પછી જે પોતાની કલા કુશળતા એ જ્યારે ભગવાનને અર્પણ કરે ત્યારે એનું હેત છે ઉભરાઈ આવે છે. પદાર્થના માધ્યમ વગર હેતની ક્યારેય ખબર પડતી નથી. એટલે ટેવ ન હોય, આપણે કંઈ જોતું નથી, પણ તોય આવું ચાલુ કરવું જોઈએ. કંઈ ન હોય તો એ જો કમસે કમ ઘણા ભક્તો એવા હોય ઘેરેથી 2 ફૂલ તોડતા આવે. 2 ફૂલ તોડતા આવે તો એટલું યાદ રહે ને કે ભગવાનને મારે અર્પણ કરવું છે. અને હેત હોય, તમને કહે છોકરાઓ કે આજે બજારમાં પપ્પા કંઈક મળતું હોય નવું તો લેતા આવજો, તો ભાઈ ત્યાં સારું લાગે એટલે ગાડી ઊભી જ રહી જાય અને એમાંથી કેવું ગોતીએ? સારામાં સારું આપ ભાઈ. કોને ખવડાવવું છે? છોકરાને ખવડાવવું છે. ત્યાં આપણે કોઈ વિચાર હોતો નથી. અને જો એક સિદ્ધાંત છે, વિચાર હોય ત્યાં પ્રેમ ન થાય, અને પ્રેમ હોય ને ત્યાં વિચાર ન હોય. બેમાંથી એક જ હોય. જ્યાં આપણને પ્રેમ હોય ને એની માટે આપણે વિચાર ન કરીએ, જે થવું હોય થાય, મારે તો આપવું છે એવું હોય. જગતમાં આવું જ હોય.
પ્રેમ જ્યાં થઈ ગયો હોય ત્યાં કાંઈ એને વિચાર ન હોય, અને જ્યાં વિચાર હોય આમ હશે તો ત્યાં કોઈ દી હેત થાય? હેત ક્યારેય થતું નથી. એમ ભગવાન છે એમના પ્રત્યે મહિમાનો વિચાર જોઈએ, પણ શંકા કુશંકાનો વિચાર આવે તો ત્યાં ક્યારેય હેત પ્રગટ થતું નથી. એટલે દર્શન કરતા હોય ત્યારે પ્રીતિથી દર્શન કરવા. પછી આગળ છે ભગવાનના દર્શન જ્યારે કરીએ ત્યારે દ્રષ્ટિ પલટાવીને, 5મી આ છેલ્લી વાત છે, દ્રષ્ટિ પલટાવીને દર્શન કરવા. દ્રષ્ટિ પલટાવીને એટલે શું? આમ નેત્રથી દર્શન કરી પછી આંખો બંધ કરી અને પાછું અંતરમાં જોવું કે ભગવાનની મૂર્તિ દેખાણી, ગુલાબી અને સફેદ સરસ મજાની પાઘ, ઉપર એક મોતીની આખી શેર ગોઠવેલી છે, સાઈડમાં સરસ મજાનું વી આકારનું ઊંધા યુ આકારનું છોગું છે. અંતરમાં જોવું પાછું દેખાય છે કે નહીં, ન દેખાતું હોય તો પાછા નેત્ર ખોલીને દર્શન કરવા, પછી પાછું આંખો બંધ કરીને અંદર ઉતારવી. કુશળ કુંવરબાઈને શ્રીજી મહારાજે વખાણે, મહારાજે કહ્યું કે કુશળ કુંવરબાઈને જેવી રીતે અમારા દર્શન કરતા આવડે છે એવી રીત કોઈને આવડતી નથી. અને એના દર્શનની રીત શું હતી? દર્શન કરતા જાય, આંખો પલટાવીને અંતરમાં મૂર્તિને ધારતા જાય. એવી રીતે આખી મૂર્તિ જ્યાં સુધી ન ધરાય ત્યાં સુધી છે અખંડ ભગવાનના દર્શન કરે, આંખો બંધ કરે, દર્શન કરે, આંખો બંધ કરે. આ રીતે દર્શન કરે તો એમને ભગવાનના શણગાર, ભગવાનનો મહિમા, ભગવાન પ્રત્યેની પ્રીતિ એ દિવસે ને દિવસે નવીન ને નવીન રહે. બાકી જો ન મહિમા હોય, ન પ્રીતિ હોય તો ભગવાનના દર્શન છે એમાં એમને આનંદ આવતો નથી. ત્યારે નિત્ય આહનિક વિધિ છે, ભલે એમાં કોઈ ક્રિયાકલાપ નથી. તિલક ચાંદલો હોય તેમાં કંઈક લગાડવાનો આવે, માળામાં હોય તો કંઈક પદાર્થ માળા ફેરવવાની હોય, પણ આ દર્શન છે એ સૌ કોઈ ભક્તિ એનો પાયો છે. ત્યારે આવા એકાગ્ર દ્રષ્ટિથી મહિમાપૂર્વક અને ભગવાન છે એના પ્રત્યે નિત્ય હેતપૂર્વક દ્રષ્ટિ પલટાવી અને આપણે ભગવાન છે એમના દર્શન કરીએ તો આપણને ભગવાન પ્રત્યે દિન પ્રત્યે પ્રગટપણું વધતું જાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.